ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય છે અંગ્રેજી બાળકો. આપણે અગાઉ એક્ટિવિટી 13 શીખી ગયા હતા. જમ્બો મીટ્સ મોન્ટી એનો છેલ્લો ભાગ તમારે બાકી છે બાળકો. પેજ નંબર 27 ઉપર જોશે. એમાં જો તમને ચિત્રમાં એલિફન્ટ દેખાય છે, શેનું ઝાડ છે તો કે કેળાનું. કેળાના ઝાડ ઉપર કોણ બેઠું છે તો કે મંકી. મંકીનું નામ શું હતું તો કે મોન્ટી. યાદ રાખજો બાળકો, મોન્ટી મંકીનું નામ હતું બાળકો. કેળા દેખાય છે તમને અને નીચે જમ્બો ઊભો છે. કોણ છે? જમ્બો. એનું નામ શું છે? જમ્બો. ચાલો આપણે એનું થોડું ગુજરાતી અને એ શીખીશું. બર્ડ હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી. શું કહે છે? બર્ડ હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી. હું એટલે કોણ, સ્લીપિંગ એટલે સૂતું હતું, બનાના એટલે કેળાનું, ટ્રી એટલે ઝાડ. તો શું કહે છે કે પણ કેળાના, બટ એટલે પણ કેળાના ઝાડ ઉપર કોણ સૂતું છે? શું કહે છે? પણ કેળાના ઝાડ ઉપર કોણ સૂતું છે? પ્રશ્નાચિહ્ન. વ્હીલ એટલે ઠીક, WELL વ્હીલ, ઠીક. ઇટ ઇઝ મંકી. શું કહે છે? ઇટ ઇઝ મંકી. ઠીક તે વાંદરો છે કે મંકી એટલે વાંદરો. હીઝ શું કહે છે? હીઝ નેમ ઇઝ મોન્ટી. હીઝ નેમ ઇઝ મોન્ટી. મંકીનું નામ મોન્ટી હતું તો કે હીઝ નેમ ઇઝ મોન્ટી. તેનું નામ મોન્ટી છે કે HIS, હીઝ એટલે તેનું, નેમ એટલે નામ, તેનું નામ મોન્ટી છે. જમ્બો ડઝ નોટ સી ધ મંકી. શું કહે છે? જમ્બો ડઝ નોટ સી ધ મંકી. જમ્બોને વાંદરો દેખાતો નથી. શું કહે છે? જમ્બોને વાંદરો સી એટલે જો, નોટ એટલે નથી, ડઝ દેખાતો નથી. જમ્બોને જમ્બોને વાંદરો દેખાતો નથી. હી શેક્સ ધ ટ્રી વેરી હાર્ડ. શું કહે છે? હી શેક્સ ધ વેરી હાર્ડ. હાર્ડ એટલે હલાવવું જોરથી, એમ ખૂબ જોરથી, આમ સખત તાકાત. હાર્ડ એટલે તે ખૂબ જોરથી ઝાડને હલાવે છે. સ્નેક એટલે હલાવવું, વેરી હાર્ડ એટલે ખૂબ જોરથી ઝાડને હલાવે છે. લો ધ મંકી ઇઝ ફ્લોઈંગ ડાઉન. શું કહે? લો એટલે જુઓ, લો એટલે જુઓ. ધ મંકી ફ્લોઈંગ ડાઉન. શું કહે છે? ધ મંકી ઇઝ ફ્લોઈંગ ડાઉન રાઇટ ઓન ટોપ ઓફ જમ્બો હેડ. શું કહે છે? લો ધ મંકી ઇઝ ફ્લોઈંગ ડાઉન રાઇટ ઓન ટોપ ઓફ જમ્બો હેડ. હેડ એટલે માથું, રાઈટ એટલે બરાબર, એટલે જમ્બો માથા પર પડી રહ્યો છે. વાંદરો નીચે પડી રહ્યો છે બરાબર જમ્બોના માથા પર. શું કહે છે? લો એટલે જુઓ, વાંદરો નીચે, ડાઉન એટલે નીચે, ફ્લોઈંગ એટલે પડી રહ્યું, ટોપ જમ્બો હેડ એટલે માથું, એટલે કે વાંદરો નીચે પડી રહ્યો છે બરાબર જમ્બોના માથા પર. જમ્બો શાઉટ્સ એન્ડ લાફ્સ ધ બીકમ ફ્રેન્ડ્સ. શું કહે છે? જમ્બો શાઉટ્સ એન્ડ લાફ્સ ધે બીકમ ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ એટલે મિત્રો, લાફ્સ એટલે હસે છે, શાઉટ્સ એટલે બૂમો પાડે છે. જમ્બો બૂમો પાડે છે અને હસે છે. ધે બીકમ ફ્રેન્ડ્સ, તે એટલે તેઓ મિત્રો બની જાય. બીકમ એટલે બની જાય છે, તેઓ મિત્રો બની જાય છે. સમજણ પડી આ ફકરામાં બાળકો? તો શું કહે છે? ફરી હજુ એક વખત સમજાવી દો. બટ હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી. પણ કેળાના ઝાડ પર કોણ સૂતું છે? વેલ ઇટ ઇઝ મંકી. ઠીક તે વાંદરો છે. હિઝ નેમ ઇઝ મોન્ટી. તેનું નામ મોન્ટી છે. હિઝ નેમ ઇઝ જમ્બો ડઝ નોટ સી ધ મંકી. જમ્બો વાંદરાને દેખાતો નથી. હી શેક્સ ધ ટ્રી વેરી હાર્ડ. તે ખૂબ જોરથી ઝાડને હલાવે છે. લો ધ મંકી ઇઝ ફ્લોરિંગ ડાઉન રાઇટ
ઓન ટોપ ઓફ જમ્બોઝ હેડ. જુઓ વાંદરો નીચે પડી રહ્યો છે બરાબર જમ્બોના માથા પર. જમ્બો શાઉટ્સ એન્ડ લાફ્સ દે બીકમ ફ્રેન્ડ્સ. જમ્બો બૂમો પાડે છે, હસે છે, તેઓ મિત્રો બની જાય છે. ચાલો નીચે એના પ્રશ્નના જવાબ, વાર્તાના આધારે પ્રશ્નના જવાબ છે. જો એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે આપ્યું છે કે વોટ ઇઝ ધીસ, તો કે ધીસ ઇઝ એ સર્કસ ટેન્ટ. શું કે છે? ધીસ ઇઝ એ સર્કસ ટેન્ટ. તેર નહોતું, અ સર્કસ ટેન્ટ. પછી પહેલો પ્રશ્ન પછી હાઉ મેની એલિફન્ટ્સ આર ધેર ઇન ધ ટેન્ટ. શું કે છે? હાઉ મેની એલિફન્ટ્સ આર ધેર ઇન ધ ટેન્ટ. કે છે કેટલા ટેન્ટ હતા એમ કે છે. શું કે છે? હાઉ મેની એલિફન્ટ્સ આર ધેર ઇન ધ ટેન્ટ. તો 3 હતા કે 5? તો કે 3. ધેર આર, શું કે છે? ધેર આર 3 એલિફન્ટ્સ ઇન ધ ટેન્ટ. ત્યાં 3 હાથી ટેન્ટની અંદર હતા એમ કે. ગીવ નેમ્સ ઓફ ઓલ ધ 3 એલિફન્ટ્સ. એટલે કે 3 એલિફન્ટ્સના નામ. ગીવ નેમ્સ ઓલ એટલે બધા હાથીના નામ. તો કે મમ્બો, જમ્બો અને રમ્બો. હુ ઇઝ પ્લેઇંગ અ ડ્રમ. શું કે છે? હુ ઇઝ પ્લેઇંગ અ ડ્રમ. તો કે ડ્રમ કોની પાસે હતું કે રમી રહ્યા તો કે પ્લેઇંગ એટલે રમવું. રમી રહ્યા તો કોણ? તો કે જમ્બો ઇઝ પ્લેઇંગ અ ડ્રમ. કે છે ડ્રમ કોણ એટલે ઢોલ કોણ રમી રહ્યું હતું? તો કે જમ્બો ઇઝ પ્લેઇંગ અ ડ્રમ. જમ્બો રમતો હતો. એટલે ખાસ ધ્યાન. હુ ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. મિડલ એટલે વચ્ચે કોણ ઊભું હતું? તો કે જમ્બો. તો કે જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. વેર ઇઝ જમ્બો આફ્ટર ધ સર્કસ ઇઝ ઓવર. શું કે છે? વેર ઇઝ જમ્બો આફ્ટર ધ સર્કસ ઇઝ ઓવર. તો કે જમ્બો પૂરું થઈ રહ્યું હતું ત્યારે જમ્બો ક્યાં હતો? ટેન્ટની અંદર હતો ને. આફ્ટર ધ સર્કસ ઇઝ ઓવર જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ. સર્કસ પૂરું થઈ ગયું ત્યારે જમ્બો ક્યાં હતો? ટેન્ટની અંદર હતો. હુ ઇઝ હંગ્રી. કોને ભૂખ લાગી હતી કે? તો કે જમ્બો ઇઝ હંગ્રી. શું કે છે? જમ્બો ઇઝ હંગ્રી. ચાલો એના પછીનો હુ ઇઝ મોન્ટી. તો કે મોન્ટી ઇઝ મંકી. એટલે કે છે હુ ઇઝ મોન્ટી. મોન્ટી કોણ હતું કે? તો કે મોન્ટી ઇઝ મંકી. હુ બીકમ ફ્રેન્ડ્સ. કે છે હું બીકમ ફ્રેન્ડ્સ. તો કોણ એનો ફ્રેન્ડ હતો? તો કે જમ્બો એન્ડ મોન્ટી બીકમ ફ્રેન્ડ્સ. જમ્બો એન્ડ મોન્ટી બીકમ ફ્રેન્ડ્સ. તો બાળકો ઓલ આર ખાલી જગ્યા ઇન ધ ટેન્ટ નાઇટ. તો કે છે ઓલ એટલે બધા ક્યાં નાઇટ સૂતા હતા. કોની? તો કે સ્લીપિંગ આવે. શું આવે? સ્લીપિંગ. જમ્બો સેવ સમ ખાલી જગ્યા થ્રો ધ ટેન્ટ. તો બનાના. શું? બનાનાસ આવે. તો બાળકો આ તમારી ખાલી જગ્યા પણ રીતે પૂછાઈ શકે, કાં તો પ્રશ્નના જવાબ રીતે પણ પૂછાઈ શકે. ને વાર્તાના આધારે વાક્ય પૂરું કરો એવી રીતે. જમ્બો ઇઝ લુકિંગ થ્રો ધ ખાલી જગ્યા ટેન્ટ. શું? ટેન્ટ કે રોડ? તો કે ટેન્ટ. ઓ ધેર આર સમ નાઇસ. તો કે સરસ શું હતું? તો કે બનાનાસ કે એપલ્સ? તો કે બનાનાસ. અ મંકી ખાલી જગ્યા ઓન ધ બનાના ટ્રી. કોની ઉપર સૂતો હતો કે મંકી? તો સ્લીપિંગ. શું કે બનાનાના ઝાડ ઉપર સૂતો હતો ને, એટલે કે સ્લીપિંગ કે ડાન્સિંગ? તો કે સ્લીપિંગ. જમ્બો ડઝ સી ધ ખાલી જગ્યા મેન કે મંકી? તો કે મંકી. ખાલી જગ્યા ધ બ્લોઈંગ ડાઉન રાઇટ ઓન ધ ટોપ ઓફ જમ્બો હેડ. તો કે મંકી કે બનાના? તો કે છે મંકી. તો બાળકો આ તમારા વાક્યોના જવાબ હતા. હવે નીચે એમ પૂછ્યું છે ખાલી જગ્યા પૂરી. જમ્બો ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી શેકિંગ. ખાલી જગ્યા ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી. ડોંકી કે મંકી? તો કે મંકી.
ધ મંકીઝ નેમ ખાલી જગ્યા બંટી, બંટી કે મોન્ટી, તો કે મોન્ટી. ધ મંકી ઇઝ ફ્લોઈંગ, તો કે અપ કે ડાઉન, તો કે ડાઉન, નીચે પડે તો ને. જમ્બો ખાલી જગ્યા એન્ડ લાફ્સ, તો કે શોર્ટ્સ. ક્રાઇસ કે શોર્ટ્સ, તો કે શોર્ટ્સ. તો બાળકો આ તમારા 7 પ્રશ્નોના જવાબ અને ખાલી જગ્યા પણ આ રીતે પણ તમને પૂછાઈ શકશે. ચાલો એના પછી પાછળ પેજ નંબર 28મી એક્ટિવિટી 14 ઉપર શું કીધી છે? કમ લિટલ ચિલ્ડ્રન. કમ એટલે આવો, લિટલ એટલે નાના અને ચિલ્ડ્રન એટલે બાળકો. તો કે છે કમ લિટલ ચિલ્ડ્રન, કે છે આવો નાના બાળકો. કમ ટુ મી, આવો મારી સાથે. કમ ટુ મી, આવો. મી એટલે મારી પાસે. કમ ટુ મી, આવો મારી પાસે. વી વિલ લર્ન ઇંગ્લિશ, શું કે છે? વી વિલ લર્ન ઇંગ્લિશ. વી વિલ લર્ન એટલે શીખવું, લર્ન એટલે શીખીશું. વી વિલ એટલે આપણે. વી વિલ લર્ન ઇંગ્લિશ, આપણે અંગ્રેજી શીખીશું. વી વિલ સિંગ, વી વિલ એટલે આપણે. વી વિલ એટલે આપણે ગાઈશું. વી વિલ ડાન્સ, આપણે નાચીશું. ડાન્સ એટલે નાચવું. વી વિલ ડાન્સ, આપણે નાચીશું. બટ ઓનલી ઇન ઇંગ્લિશ, શું કહે છે? બટ ઓનલી ઇન ઇંગ્લિશ. બટ એટલે પણ, ઓનલી એટલે ફક્ત, પણ ફક્ત અંગ્રેજીમાં. શું કહે છે? પણ ફક્ત અંગ્રેજીમાં. કમ લિટલ ચિલ્ડ્રન, શું છે? કમ લિટલ ચિલ્ડ્રન, આવો નાના બાળકો. ક્લેપ ક્લેપ ક્લેપ, તાળી પાડો, તાળી પાડો, તાળી પાડો. નાવ લિટલ ચિલ્ડ્રન, શું કહે છે? નાવ લિટલ ચિલ્ડ્રન. નાવ એટલે હવે, લિટલ એટલે નાના, ચિલ્ડ્રન એટલે બાળકો. હવે નાના બાળકો. ટેપ ટેપ ટેપ, ટેપ ટેપ ટેપ. ડાન્સ ઇન અ સર્કલ, ડાન્સ ઇન સર્કલ. સર્કલ એટલે ગોળ, વર્તુળમાં. ડાન્સ એટલે નાચો, વર્તુળમાં નાચો. રાઉન્ડ અરાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, ગોળ ગોળ. ધેન જમ્પ ડિયર ચિલ્ડ્રન, શું કહે છે? ધેન જમ્પ ડિયર ચિલ્ડ્રન. પછી કૂદો વાલા બાળકો, શું કહે છે? પછી કૂદો. જમ્પ એટલે કૂદવું, ડિયર એટલે વાલા, કે છે પછી કૂદો વાલા બાળકો. એન્ડ ફોલ ટુ ધ ગ્રાઉન્ડ, એન્ડ ફોલ ટુ ધ ગ્રાઉન્ડ, અને જમીન પર ધીમેથી પડો. ગ્રાઉન્ડ એટલે જમીન, ફોલ એટલે ધીમેથી પડો, અને એન્ડ એટલે અને. ચાલો ફરીથી કહું છું. કમ લિટલ ચિલ્ડ્રન, આવો નાના બાળકો. કમ ટુ, આવો મારી સાથે. વી વિલ ઇન ઇંગ્લિશ, આપણે અંગ્રેજી શીખીશું. વી વિલ સિંગ, આપણે ગાઈશું. વી વિલ ડાન્સ, આપણે નાચીશું. વી વિલ એટલે આપણે. બટ ઓનલી ઇન ઇંગ્લિશ, પણ ફક્ત અંગ્રેજીમાં. કમ લિટલ ચિલ્ડ્રન, આવો નાના બાળકો. ક્લેપ ક્લેપ ક્લેપ, તાળી પાડો, તાળી પાડો, તાળી પાડો. નાવ લિટલ ચિલ્ડ્રન, હવે નાના બાળકો. ટેપ ટેપ ટેપ, ટેપ ટેપ ટેપ. ડાન્સ ઇન અ સર્કલ, વર્તુળમાં નાચો. રાઉન્ડ એન્ડ રાઉન્ડ, ગોળ ગોળ. ધેન જમ્પ ડિયર ચિલ્ડ્રન, પછી કૂદો વાલા બાળકો. એન્ડ ફોલ ટુ ધ ગ્રાઉન્ડ, અને જમીન પર ધીમેથી પડો. ચાલો બાળકો, આના ઉપરથી તમને વાંચી એના પરથી પ્રશ્ન જવાબ પણ. ધ લિટલ ચિલ્ડ્રન વી લર્ન, તો ઇંગ્લિશ શું શીખતા હતા? લર્ન ઇંગ્લિશ. તો કે ધ લિટલ ચિલ્ડ્રન વિલ લર્ન, તો ઇંગ્લિશ ખાલી જગ્યામાં. ધ ચિલ્ડ્રન વિલ ખાલી જગ્યા ઇંગ્લિશ. ધ ચિલ્ડ્રન વિલ ખાલી જગ્યા ઇંગ્લિશ. ડાન્સ કે ક્લેપ, તો કે ડાન્સ. શું? ચિલ્ડ્રન ડાન્સ. પછી ધ લિટલ ચિલ્ડ્રન વિલ ખાલી જગ્યા ટુ ધ ગ્રાઉન્ડ, તો ફોલ. શું? ફોલ આવે. શેની પર? ફોલ. ચાલો, આ તમારું અહીંયા તમારો કોર્સ પૂરો થાય છે બાળકો, 6 માસિકનો. તો હવે તમને રિવિઝનનો પણ મોકલીશ વિડીયો, બરાબર?
રિવિઝન પણ કરીશું. આવતા મહિને આપણી પરીક્ષા છે. બાય બાય.